પોલીસની પકડમાં બેઠો આ શખ્સ છે કિરણ રામાણી, જેણે બીજી વખત કર્યું યુવતીનું અપહરણ। ઘટના છે રાજકોટના જસદણ તાલુકાની। મિત્રોને સાથે રાખી કિરણ રામાણીએ એક યુવતીનું અપહરણ કર્યું। પોલીસે યુવતીને અમદાવાદથી હેમખેમ છોડાવી પરિવારને સોંપી। આ પહેલા પણ આરોપી કિરણે યુવતીનું અપહરણ કર્યું હતું। પોલીસે કિરણ સહિત તેને મદદ કરનારા 7 મિત્રોને ઝડપી લઈ પૂછપરછ કરી। આ તસવીર છે પિતા પુત્રની, જેને શોધી રહી છે સુરત પોલીસ। આરોપ છે ઉદ્યોગકાર મહેશ સવાણીના નામની ખોટી ચિઠ્ઠી બનાવી છેતરપિંડી કર્યાનો। ઉદ્યોગપતિ મહેશ સવાણીના વેવાઈએ ફાઇનાન્સર પ્રવીણ ગુજરાતી અને તેના પુત્ર કૃષ્ણ ગુજરાતી સાથે 33 કરોડમાં જમીનનો સોદો કર્યો હતો। આ સમયે ફાઇનાન્સરે મહેશ સવાણીના નામે 5 કરોડ 61 લાખ લેવાના બાકી છે તેવી ખોટી ચિઠ્ઠી બનાવી વેવાઈ પાસેથી ઉઘરાણી કરી હતી। વેવાઈની કરોડોની જમીન ઘોંચમાં ન પડે તે માટે મહેશ સવાણીએ 5 કરોડ 61 લાખ ફાઇનાન્સરને આપી જમીનનો દસ્તાવેજ કરાવ્યો હતો। બાદમાં ખોટી ચિઠ્ઠી બનાવવા પર સુરત પોલીસ કમિશનરે અરજી કરી હતી। હાલ તો આરોપી પિતા પુત્ર ફરાર છે। પોલીસે ખોટી ચિઠ્ઠીમાં સાક્ષી તરીકે સહી કરનાર મુકેશ સવાણી નામના શખ્સની ધરપકડ કરી છે।